મોક ડ્રીલ સાંજે 4 વાગે શરૂ થશે, જે 8 થી 8:30 સુધી ચાલશે। લોકોને સાવચેત રહેવા, શું કરવું તેનો ખ્યાલ અપાવવા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તંત્ર અને લોકોની શું જવાબદારી હશે તેનો ખ્યાલ આવે તેના માટે મોક ડ્રીલ યોજાશે। વિપરીત પરિસ્થિતિ સમયે શું કરવું અને તેમની સમજણ આપવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર અને ગ્રામ્યમાં ઔદ્યોગિક વસાહતો, પાવર પ્લાન્ટ, પર્યટક સ્થળ, જાણીતા ધાર્મિક સ્થળો પર મોક ડ્રીલ યોજાશે। સાયરન વાગશે ત્યારે લોકોએ સુરક્ષિત જગ્યાઓ પર રહેવું, બેઝમેન્ટ અથવા ઘરમાં સુરક્ષિત જગ્યા પર રહેવું। પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર, આરોગ્ય વિભાગ, તાલુકાની ટીમ જોડાશે। લોકોને રેસ્ક્યુ કરવું, કઈ રીતે અને ક્યાં લઈ જશું તેની વ્યવસ્થા જોવામાં આવશે। લોકોને જમવાનું સહિતની વ્યવસ્થા સહિતની જાણકારી મેળવશું। બ્લેકઆઉટ દરમિયાન લોકોને ઘરની અંદર લાઇટ બંધ કરવી અથવા બારી દરવાજા પર પેપર કે અન્ય વસ્તુઓ લગાવવી। લોકોમાં જાગૃતતા આવે તે હેતુ માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 7:45 થી 8:15 સુધી લાઇટ બંધ કરવાની રહેશે અને મોક ડ્રીલ માટે સિવિલ ડિફેન્સના 1900 વોલિયન્ટર હાજર રહેશે। તાલુકા જિલ્લામાં પણ સ્વયંસેવક હાજર રહેશે। દરેક વિભાગના કર્મચારીઓ ખડે પગે રહેશે। ડ્રીલ માટેની જે સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી હતી, આજે સવારે કેન્દ્રીય ગૃહ સચિવે જે બેઠક લીધી હતી તેમાં ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા। તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે। કુલ મળાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટી તંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે। તો સમાચાર દરમિયાન